વાલિયાના વટારિયા ગામમાં રહેતા જગદીશભાઈ વસાવા સુગર ફેક્ટરી સામે ચાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓના ગલ્લાને ગત રોજ મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ગલ્લામાં રહેલ બચતના રોકડા 12,000થી વધુની રકમ તેમજ અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તેઓના ભાઈના અન્ય ગલ્લાને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાંથી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલાં દુકાનદારની ટ્રકની તેમજ ગલ્લામાંથી ગેસના સિલિન્ડર સહિતની સામાનની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી તેવી ગલ્લાના માલિકે માંગ કરી છે. મારું નામ જગદીશભાઈ છનાભાઈ વસાવા છે. હું છેલ્લા અહીંયા ગાડી 20-25 વર્ષથી ચાની લારી ચલાવું છું ને ગયા વર્ષે મારી જે ટ્રક અહીંયા સીએનજી પંપની બાજુમાં જે જૂનો ડીઝલ પંપ છે ત્યાંની ટ્રક ચોરી થઈ ગઈ છે. એ ટ્રક ચોરી થઈને આજે 1 વર્ષને 12-13 દિવસો થાય છે. ટ્રક ચોરી થયા પછી 20 દિવસ પછી મારી ચાની લારી તૂટી ગઈ છે, ગેસનો બાટલો લઈ ગયા, સામાન કાઢી ગયા છે. પોલીસમાં અમે ફરિયાદો લખાવી છે, પણ એનું કોઈ અમને કંઈક માહિતી મળી નથી. અને 1 વર્ષને આજે 12-13 દિવસ થાય છે ત્યારે ફરી બીજી વાર અમારી ચાની લારીઓ તૂટી ગઈ છે અને વારંવાર આવું બનાવ બનતો રહે છે. અમારે વાલિયા પોલીસ સ્ટાફને એ જ કહેવું છે કે જે વહેલી તકે બને ત્યાં સુધી આ ચોરોને મતલબ પકડવા છે અને એને ખુલ્લેઆમ ઉગાડા પાડવા છે. કેમ કે આવી રીતના અમને વારંવાર હેરાન કરવામાં આવે છે. અમે ચાની લારી ચલાવીને અમે અમારું ગુજરાન ચલાવી રહ્યા છે. એ પણ એ લોકોથી જોવાતું નથી. તો અમારે અહીંયા વાલિયા પોલીસ સ્ટેશન સાહેબોને અમારે એ જ કહેવું છે કે જેટલું બને એટલું વહેલી તકે આ ચોરોને અહીંયા ખુલ્લા ઉગાડા પાડી દેવા છે અને વારંવાર એ લોકો જે આ બધી જે બનાવ વારંવાર જે ચોરીઓ કરી રહેલા છે એ ચોરીઓ કરતાં એ અટકે એ અમારે અહીંયા આપણા પોલીસ સ્ટાફ સાહેબોને અમારે એ જ વિનંતી કરીએ કે બને ત્યાં સુધી એ લોકોને જલ્દી પકડે અને એ લોકોને જે તે એની શિક્ષા એને કરે. અમારો અહીંયા સામાન ચોરી થઈ ગયું છે. મારા ભાઈના ગલ્લામાંથી અહીંયા જે મતલબ છોકરાઓના જે અહીંના ગલ્લાના પૈસા છે, ધંધાના પૈસા છે, એ ગલ્લામાં નાખે છે. એ ગલ્લો અહીંયાથી લઈ જવાનું ભૂલી ગયા છે રાત્રે ને ચોરી થઈ એ દરમિયાન એ ગલ્લો પણ લઈ ગયા છે. અહીંયાથી સિગરેટના પેકેટો, સામાન જે અમે આવતીકાલે સવારે જે ચલાવવા માટે જે સામાન રાત્રે લાવીને અહીંયા અમે મૂકેલો હતો એ સામાન પણ અમારું ચોરી થઈ ગયો છે અને અંદર જે તાળા બાળા બધું તોડીને બધું લઈ ગયેલા છે. અંદાજે કેટલી ચોરી છે અને શું શું લઈ ગયા છે? અંદાજે 10,000થી 12,000 રૂપિયા જે ગલ્લામાં હતા પૈસા એ હવે ઘરે કોઈ રહી નહીં એટલે અહીંયા સાથે લઈ આવતા છે અને પાછા સાંજે ઘરે ગઈએ તે લઈ ગયા, પણ ગઈકાલે રાત્રે ભૂલાઈ ગયું અને એ ગલ્લો પણ લઈ ગયો છે અને સામાન જે હતો લાવીને મૂકેલો હતો સવારે ચલાવવા માટે એ સામાન પણ ઉઠાવી ગયા છે.